ભુજ માંડવી રોડ પર ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી ₹65,000ની રોકડ રકમ કઢાવી લઈ ધોકા વડે માર માર્યા બાદ હની ટ્રેપની ફરિયાદ થતાં એલસીબીની ટીમે 2 આરોપીની ધરપકડ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી યુવાનને હની ટ્રેપમાં ફસાવી રૂપિયાની માગણી કરતા હની ટ્રેપના બનાવમાં 2 આરોપીને ભુજ એલસીબીએ પકડી પાડ્યા હતા. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર ફરિયાદીને આરોપીએ એક મહિલા સાથે માંડવીથી ભુજ રોડ ઉપર પેટ્રોલ પંપની પાછળ આવેલા ખંડેર જેવા મકાનમાં લઈ ગયા. ત્યાં કામના આરોપી શક્તિસિંહ ભરતસિંહ જાડેજા તથા એક અજાણ્યા શખ્સે એક્ટિવાથી ફરિયાદી પાસે આવી ફરિયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આરોપીના મોબાઈલ ફોનમાંથી ફરિયાદીનો મહિલા સાથેનો વિડીયો ઉતરાવી ફરિયાદીને ગાળો આપી બાબરના ધોકા વડે માર મારી અને જેલમાં ફિટ કરી દેવાની ધમકી આપી ₹65,000 બળજબરીથી કઢાવ્યા હતા. જે બાબતની ફરિયાદ એલસીબીમાં નોંધાતાની સાથે જ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા સબ ઇન્સ્પેક્ટર JB જાદવના માર્ગદર્શન તળે ASI પ્રદ્યુમનસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ મુરરાજ ગઢવી, લીલાભાઈ દેસાનાએ તાત્કાલિક અસરથી તપાસ કરતા આ આરોપી શક્તિસિંહ ભરતસિંહ જાડેજા ઉંમર વર્ષ 31 ગામ ત્રગડી તાલુકો માંડવી, રિયાઝ ઉર્ફે હઠ્ઠી શુમરા ઉંમર વર્ષ 29 રહેવાસી ઢીંઢ તાલુકો માંડવીવાળાને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હની ટ્રેપના બનાવમાં એલસીબીને મહત્વની સફળતા મળી છે.